શું ગુજરાતમાં દાદાનું બુલડોઝર માત્ર ધાર્મિક દબાણો પર જ ફરે છે? શું ઉદ્યોગપતિઓ અને ભાજપના નેતાઓ પર દાદાનું બુલડોઝર ફરી શકતું નથી? આ સવાલો અમે નથી પૂછી રહ્યા, આ સવાલ કોંગ્રેસના નેતા દ્વારા પૂછવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગઈકાલે આપણે જોયું કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવી ગયા અને તેના પછી ફરી એકવાર ગુજરાતમાં દાદાનું બુલડોઝર એક્ટિવ થયું. દ્વારકામાં જે ગઈકાલે દબાણો દૂર કરવામાં આવ્યા તે દબાણો દૂર કરવાના મામલે હવે કોંગ્રેસના પાલ આંબલિયા દ્વારા ભારતીય જનતા પાર્ટી પર સામે ઘણા બધા ગંભીર આક્ષેપો જે છે કરવામાં આવ્યા છે. તેમના દ્વારા વાત એવી કરવામાં આવે છે કે શા માટે માત્ર ધાર્મિક દબાણોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, શા માટે કોઈ ઉદ્યોગપતિની જે જમીનો છે તેના પર દાદાનું બુલડોઝર નથી ફરતું, પરંતુ જે અન્ય લોકો છે, જે ગરીબ લોકો છે, જે ધાર્મિક સ્થળો છે તેના પર દાદાનું બુલડોઝર ફરી જતું હોય છે. પરંતુ જે વ્યક્તિઓ છે કે જેના ઘર ઉપર જેમણે સરકારી જમીનો કબજે કરી રાખી છે, જે ઉદ્યોગપતિઓ છે, જે ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક નેતાઓ છે, તેમના ઘર ઉપર શા માટે બુલડોઝર ફરતું નથી? શા માટે આવી રાજનીતિ હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે? આવા ગંભીર આક્ષેપો તેમણે લગાવવામાં આવ્યા. સૌપ્રથમ તેમણે શું કહ્યું છે તે સાંભળી લઈએ. ચૂંટણી પૂરી થઈ અને ભાજપ એના ઓરિજિનલ રંગમાં આવી ગયું. છેલ્લા 2 દિવસથી ઓખા મંડળની અંદર વેરાન જગ્યાઓમાં આવેલા ધાર્મિક સ્થળો પાડવાની શરૂઆત કરી અને દાદાનું બુલડોઝર ફરી વળ્યું, આવા હેડિંગો આવે છે. સવાલ એ છે કે વેરાન જગ્યામાં જે ધાર્મિક સ્થળો છે એ જમીન કિંમતી છે કે દ્વારકા શહેરની અંદર ભાજપના નેતાઓ જે દબાવીને બેઠા છે એ જગ્યા કિંમતી છે? દ્વારકા શહેરની અંદર જ્યાં 1 ફૂટ કે 1 વારનો ભાવ લાખો રૂપિયા જે છે એ જમીન ભાજપના નેતાઓની દુકાનો છે, ભાજપના નેતાઓની ઓફિસો છે, ભાજપના નેતાઓના બંગલાઓ છે, ભાજપના નેતાઓની હોટલો છે, ભાજપના નેતાના હોટલના પાર્કિંગો છે. એ કેમ પાડવામાં નથી આવતું? ત્યાં એ સરકારી જગ્યા કેમ આ દાદાના બુલડોઝર જે ફેરવે છે એમને કેમ નથી દેખાતી? માત્ર લોકોના ધાર્મિક સ્થળો, એ રામદેવ પીરનું મંદિર હોય કે ક્યાંક દરગાહ હોય, એ જ કેમ દેખાય છે? ધર્મ, લોકોની આસ્થા સાથે જો સરકારી જગ્યાની કિંમત જ મહત્વની હોય, સરકારી જગ્યા જ મહત્વની હોય, તો દ્વારકા શહેરની અંદર ભાજપના નેતાઓની ઓફિસો, દુકાનો, બંગલાઓ, પાર્કિંગો, હોટલો બધું જ ગેરકાયદેસર છે, સરકારી જમીન ઉપર છે. એને કેમ પાડવામાં નથી આવતું? માત્ર અને માત્ર ધર્મ સાથે ખિલવાડ કરવો આ જ ભાજપની રમત છે. અને ભાજપને, દાદાને બહુ ચેલેન્જ સાથે હું કહું છું કે જો કિંમતી સરકારી જગ્યા અને સરકારને સરકારી જગ્યા એટલી જ વાલી હોય તો શરૂઆત દ્વારકામાં ભાજપના નેતાઓ જે દબાણ કરીને બેઠા છે ત્યાં બુલડોઝર મોકલવામાં આવે. જોઈએ દાદામાં કેટલી હિંમત છે. એટલે જે રીતે અહીંયા તમે પાલ આંબલિયાને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ એક જ કહેવામાં આવી રહી છે કે દ્વારકા શહેરમાં કિંમતી જમીન પર ભાજપના નેતાઓ જે દબાણ કર્યા છે તેના પર દાદાનું બુલડોઝર ક્યારે ફરશે? ખરેખર કિંમતી જગ્યા દ્વારા શહેરમાં જે વેરાન જગ્યાઓ, જે જમીન કિંમત ઓછી હોય છે તેના પર ફરતું હોય છે, પરંતુ જે અન્ય વિસ્તારો છે જ્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દબાણો કરી લેવામાં આવ્યા છે તે વિસ્તારમાં બુલડોઝરવાળી કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? ભાજપના નેતાઓએ જે ગેરકાયદેસર બંગલાઓ કર્યા છે, દુકાનો ખોલી છે, ઓફિસ ખોલ્યા છે, પાર્કિંગમાં બુલડોઝર પહેલા ફેરવો અને પછી આ અન્ય જગ્યાએ બુલડોઝર ફેરવજો જેવી વાત પણ કરી દેવામાં આવી છે. કેમ કે પહેલા ભાજપના નેતાઓ કરેલા જે દબાણો છે તેમને દૂર કરવામાં નથી આવતા અને તેના બદલે જે અન્ય સ્થળે જ્યાં બુલડોઝર ફરી રહ્યું છે તેને કારણે ઘણા બધા લોકોની જે છે ધાર્મિક લાગણીઓ જગ્યાએ જોડાયેલી હોય છે, તેને ઠેસ પહોંચતી હોય છે. કેમ કે વાત કરીએ તો ઓખા મંડળમાં રામપીર મંદિર સહિત અનેક ધાર્મિક મંડળ જે સ્થળો છે તેના પર દાદાનું ગઈકાલે બુલડોઝર ફેરવ્યું અને વેરાન જગ્યા પર આવેલા જે ધાર્મિક સ્થળો છે તેની પર ફેરવવામાં આવે છે, પરંતુ શા માટે શહેરમાં જે સરકારી જમીનો છે તેની પર આટલા બધા જે દબાણો કરવામાં આવેલા છે તેના પર શા માટે ફરતું નથી? આવા સવાલો જે છે અત્યારે ચર્ચામાં આવ્યા છે. કેમ કે વાત કરી ચૂંટણીની, તો ચૂંટણી સમયે જે પ્રકારે નેતાઓ છે તે કાર્યવાહી જે છે કરતા હોય છે અને જે સમયે વાતો કરવાની હોય છે અને જે વાત ચૂંટણી જીતી ગયા અને એના પછી હવે જે પ્રકારે અત્યારે બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પર હવે વિપક્ષ દ્વારા ઘણા બધા સવાલો જે છે ઊભા કરી દે છે. હવે જોવાનું એ રહેશે આગળના સમયમાં થાય છે શું. આ વિષયની અંદર તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.